તો મિત્રો બીજો જે પ્રશ્ન છે એ છે if you ખાલી જગ્યા the rules you will not be ખાલી જગ્યા in the exam. if you ખાલી જગ્યા the rules. હવે મિત્રો આપણને ખબર છે if પછીનું જે વાક્ય છે if પછીનું જે વાક્ય છે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદા વર્તમાન કાળમાં આવે છે. if પછીનું વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે છે અને સાદા વર્તમાન કાળ પછીનું જે વાક્ય છે પછી કેવું આવે છે? સિમ્પલ ફ્યુચર એટલે ભવિષ્ય કાળનું આવે છે, સિમ્પલ ફ્યુચર. તેથી જો if you ખાલી જગ્યા the rules એટલે ખાલી જગ્યામાં કયું આવશે? V1 આવશે, કારણ કે વર્તમાન કાળમાં જે વર્બ વપરાય છે કયો વપરાય છે? V1 વપરાય છે. હવે જો તો અહીંયા આ છે V1 છે, આ V2 છે, V4 છે, આ V5 છે. માત્ર એક જ ઓપ્શનમાં આપણને જોવા મળે છે V1. એટલા માટે બીજા ઓપ્શનને બીજા શબ્દને જોવાની પણ જરૂર નથી. માત્ર પહેલી ખાલી જગ્યાના જવાબથી આપણો ઓપ્શન આપણને મળી જાય છે. તો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ.